પોલીસ માટે 10 માર્ચ 2026થી શરૂ થયેલી મિશન ફિટ ખાખી કાર્યક્રમનો છઠ્ઠો તબક્કો આજથી આગળ વધ્યો છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના સીધા માર્ગદર્શન હેઠળના 12 અઠવાડિયાના કાર્યક્રમમાં આજરોજ તમામ કર્મચારીઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ધાર્યા મુજબના હકારાત્મક પરિણામો જોવા મળ્યા હતા। આ અભિયાનથી પોલીસ કર્મચારીઓમાં માત્ર ફિટનેસ અને કાર્યક્ષમતા જ નહીં પરંતુ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટીમ વર્ક અને સકારાત્મક જીવનશૈલી તરફ પણ નોંધપાત્ર સુધારો થશે। અમદાવાદના સાણંદમાં આવેલા ગણાસર ગામમાં આડા સંબંધમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પતિની જ ઘાતકી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સાણંદના ગણાસર ગામના ઇન્દિરા આવાસમાં રહેતા 30 વર્ષીય સંજય ઠાકોર પોતાના જ ઘરમાં ખાટલા પર શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યા હતા। જે બાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે રાત્રિના સમયે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પાયલે પોતાના પ્રેમી રાહુલને ઘરે બોલાવ્યો હતો। ત્યારબાદ રાહુલે સંજયના બંને હાથ પકડી રાખ્યા હતા અને પાયલે પતિનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, જેને પગલે પોલીસે બંનેને ઝડપી લીધા હતા। વડોદરામાં તાલીમ દરમિયાન SRP જવાન દીપક બારિયાનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હતું। આજે સવારે 10 વાગ્યાની આસપાસ સવારની PT પરેડ બાદ તેમની તબિયત લથડી હતી। બાદમાં કપડાં બદલતા સમયે તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી। આ દરમિયાન મિત્રો સાથે ડિસ્પેન્સરી તરફ જતા રસ્તામાં જ તેઓ ઢળી પડ્યા હતા। ડૉક્ટરે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઇન્જેક્શન અને બોટલ આપ્યા હતા। બાદમાં SSG હોસ્પિટલ રિફર કરાયા હતા, જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાતા તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે।